મારું નામ રુચિ છે। ભાભીએ બૂમો પાડીને કહ્યું, જો તારી બેશરમ બહેનની કરતૂત। હું ગાંઢ નિંદ્રામાં સૂતી હતી જ્યારે ભાભીએ મારા વાળ પકડીને મને ખેંચીને બહાર લાવી। ભાઈ મને ગુસ્સાથી ઘૂરી રહ્યા હતા। ડરતા ડરતા મેં મારી ભૂલ પૂછી। હું ખૂબ રડી રહી હતી। મને ખબર નહોતી કે મારાથી શું ભૂલ થઈ અને મને કઈ બાબતની સજા આપવામાં આવી રહી છે। રડતા રડતા મેં કહ્યું, ભાઈ મેં આખરે શું કર્યું? ભાભીએ મારા ગાલ પર જોરદાર થપ્પડ મારી અને કહેવા લાગી, તારી અશ્લીલ ફોટો વાયરલ થઈ ગઈ છે। એવું નાટક કરે છે જાણે તને કંઈ ખબર જ નથી। આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। મેં ભાઈને કહ્યું, ભાઈ ભાભીનો ભાઈ મારા નકલી ફોટો બનાવે છે, મને બ્લેકમેલ કરે છે। મારી વાત સાંભળીને ભાભીએ ચીસ પાડી, અરે હવે તું તારી કરતૂતો મારા ભાઈ પર ઢોળે છે, શરમ નથી આવતી? હજી એક થપ્પડ મારીશ તો અક્કલ ઠેકાણે આવશે। મેં કહ્યું, ના ભાભી હું સાચું કહું છું। મેં ભાઈની સામે હાથ જોડીને કહ્યું, ભાઈ મારી વાત પર વિશ્વાસ કરો, ભાભીનો ભાઈ મને ઘણા સમયથી બ્લેકમેલ કરે છે। મારી વાત સાંભળીને ભાઈ ભાભી બંને ગુસ્સે થઈ ગયા। ભાભીએ કહ્યું, તું ફરી આવું બોલી? બસ હવે બહુ થયું। આજે હું આ આવારાને જીવતી સળગાવી દઈશ। તે મને રસોડામાં લઈ ગઈને મારા પર કેરોસીન રેડવા લાગી। હું ખૂબ રડતી હતી, ચીસો પાડતી હતી, મારી સચ્ચાઈની સાક્ષી આપતી હતી, પણ કોઈ મારી વાત સાંભળવા તૈયાર નહોતું। ભાઈ પણ મારી વાત પર વિશ્વાસ નહોતા કરતા। મારા બીમાર પિતા ધ્રુજતા ધ્રુજતા રડવા લાગ્યા જ્યારે ભાઈ ચૂપચાપ પોતાની પત્નીને મારા પર અત્યાચાર કરતા જોઈ રહ્યા હતા। મારી પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો। મેં મોતને નજીક આવતું જોઈને આંખો બંધ કરી લીધી અને મનમાં ભગવાનને યાદ કરવા લાગી। ભગવાનનું નામ લેવા લાગી, પ્રાર્થના કરવા લાગી। અચાનક મને ભાભીની ચીસો સંભળાઈ। આખા ઓરડામાં તેમની ચીસો ગુંજી રહી હતી। જેવી આંખો ખોલી તેવું જોઈને હું ચોંકી ગઈ કે રાત ઘેરી થઈ ગઈ હતી। ઓરડામાં અંધારું હતું અને નિંદ્રાએ મને પોતાની બાહોમાં જકડી રાખી હતી। બહાર દૂરથી કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો। હું મારા સપનાની ઊંડાઈઓમાં ડૂબેલી હતી। અચાનક મને વિચિત્ર લાગણી થઈ, જાણે કોઈ પડછાયો મારી નજીક ઊભો હોય। અડધી નિંદ્રામાં મેં કરવટ બદલી, પણ દિલ પર ભારે બોજ ઉતરી આવ્યો। જેવી આંખો ખોલી તેવું સામેનું દ્રશ્ય જોઈને મારું દિલ ધડકી ગયું। કૃતિકા ભાભી મારી સામે ઊભી હતી। તેમની આંખોમાં ગુસ્સો ધગધગી રહ્યો હતો, જાણે તે મને બાળી નાખશે। તેમણે મારા વાળ જોરથી પકડી લીધા અને કહેવા લાગ્યા, ઉઠ બદચલન, ક્યાં સુધી સૂઈ રહીશ? આ ઘર છે, કોઈ ધર્મશાળા નથી કે આરામથી પડી રહીશ। ચાલ ઉઠ અને કામે લાગ। ભાભીએ આ બધું મોટા અવાજે કહ્યું અને મારા વાળ નિર્દયતાથી પકડ્યા। હું હડબડાઈને બેઠી થઈ। હજી હું કંઈ સમજું તે પહેલાં તેમણે ફરીથી મારા વાળ જોરથી ખેંચીને કહ્યું, બિલકુલ આળસુ થઈ ગઈ છે। તેમણે મને પથારીમાંથી ખેંચવાનું શરૂ કર્યું। રડતા રડતા મેં કહ્યું, ભાભી પ્લીઝ મને છોડો, ભગવાનના ખાતર મારા વાળ છોડો, ખૂબ દુખે છે। મારી ચીસો ઓરડાની દિવાલો સાથે અથડાઈ રહી હતી। મારું આખું શરીર જમીન પર ઘસડાઈ રહ્યું હતું। હાથ પગ બધું ઘાયલ થઈ ગયું હતું, પણ તેમના ચહેરા પર રહેમનો નાનું પણ નિશાન નહોતો। તે મારી સામે આવું અવારનવાર કરતી હતી। અંધારામાં મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું અને ખૂબ ડરી રહ્યું હતું। તે મને ઘસડતા ઘસડતા સીડીઓ સુધી લઈ આવી। સીડીઓ પર મારો પગ અટવાયો અને હું ધડામથી પડી ગઈ, પણ તેમણે હાથ ઢીલો ન કર્યો। હું બેહોશીમાં ચીસો પાડતી હતી, મદદ માગતી હતી, પણ આખું ઘર જાણે પથ્થરનું બનેલું હતું। જ્યારે અમે હોલમાં પહોંચ્યા ત્યાં ભાઈ ઊભા હતા। તેમની આંખોમાં વિચિત્ર સખ્તાઈ હતી। ધ્રુજતા હોઠે મેં કહ્યું, ભાઈ ભાભી દર વખતે મારી સાથે આવું જ કરે છે, પણ ભાઈ હંમેશા પોતાની પત્નીની વાતમાં જ રહેતા હતા। ભાભીને પસંદ નહોતું કે હું મોડું સૂઈ રહું। તેમણે મને ખૂબ માર્યું। હું ઘરના બધા કામોમાં વ્યસ્ત થઈ ગઈ, પણ બીજે દિવસે ફરીથી મારી સાથે આવું જ વર્તન થયું। ભાઈ ચૂપચાપ બધું જોતા રહ્યા, પણ આજે મેં ભાઈને સવાલ કરી લીધો, ભાઈ આખરે મારો શું ગુનો છે? ભાભી કેમ મારા પર હાથ ઉપાડે છે? અને આજે તો મારી કોઈ ભૂલ પણ નથી, તો પછી કેમ મને આટલી મોટી સજા આપે છે? ભાઈ કંઈ પણ બોલ્યા નહીં, ફક્ત મને ઘૂરતા રહ્યા। તેમની જીભ જાણે ચૂપ થઈ ગઈ હતી। મારા પિતા જે ઓરડાના ખૂણામાં ખાટલા પર બેઠા હતા, તે આખું દ્રશ્ય ત્યાંથી જોતા હતા। તે હંમેશા પોતાની દીકરીને ચૂપચાપ જોઈ શકતા હતા, તેને બચાવી શકતા નહોતા। આજે તો મારી કોઈ ભૂલ પણ નહોતી। હું વહેલી સવારે ઉઠી ગઈ હતી, ફક્ત થોડી વાર માટે ઓરડામાં આરામ કરવા ગઈ હતી। ભાભીએ મને ફરીથી વાળથી પકડીને ખેંચી લાવી અને ફક્ત એટલું જ કહેતી હતી, આજે તારી ખેર નથી। મારા પિતાજીની જીભ પણ ચૂપ થઈ ગઈ હતી। તેમની બીમારી અને લકવાના કારણે તે કંઈ કરી શકતા નહોતા। ભાભીએ મને જોરથી ધક્કો મારીને
ભાઈના પગ પાસે ફેંકી દીધી અને હું જમીન પર પડી ગઈ. મારા ઘૂંટણ છોલાઈ ગયા. મારું શરીર દર્દથી કણસી રહ્યું હતું. તે પડે ભાભીનો અવાજ ગરજ્યો. તારી બહેન એક નંબરની કામચોર તો હતી જ, પણ હવે આવારા પણ બની ગઈ છે. આ અમારી બદનસીબીનું કારણ છે અને અમારી ઇજ્જતને માટીમાં મેળવનારી છે. ભાભીની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધ્રુજતા અવાજે મેં કહ્યું, ભાભી, ભગવાનના ખાતર કહો તો ખરા, મારો શું ગુનો છે? આજે તો હું વહેલી ઉઠી હતી, બધા કામ સમયસર કરી લીધા, ફક્ત થોડીવાર ઓરડામાં આરામ કરવા ગઈ હતી. ભાભીએ કહ્યું, ઓહો, બહુ સીધી બની રહી છે, જાણે તને કંઈ ખબર જ નથી. મેં હાથ જોડીને રડતા કહ્યું, મને ખબર નથી ભાભી, મેં શું કર્યું? ભાભીએ નફરતથી ચીસ પાડી, તારી અશ્લીલ ફોટો આખા મહોલ્લામાં વાયરલ થઈ ગઈ છે. તે અમને કોઈને મોં બતાવવા લાયક નથી રાખ્યા. ભાભીની વાત સાંભળીને મારા કાને જાણે કંઈ સાંભળવાનો ઇનકાર કરી દીધો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. ધ્રુજતા હોઠે મેં કહ્યું, આ બધું જૂઠું છે, મેં એવું કંઈ નથી કર્યું, મારા પર આરોપ લગાવવામાં આવે છે. ભાભીએ મારી વાત કાપીને ભાઈ તરફ જોઈને કહ્યું, હું તારી બહેનને હંમેશા કાબૂમાં રાખું છું, પણ આ છોકરી એટલી ચાલાક છે કે મારા હાથમાંથી નીકળી ગઈ. જો તારી બહેનની કરતૂત આ આપણા પરિવારને બરબાદ કરી દેશે અને તારી ઇજ્જતને માટીમાં મેળવી દેશે. આપણી પણ દીકરીઓ છે, કાલે લોકો તેમને પણ ટોણા મારશે. ભાભીનો ગુસ્સો વધતો જતો હતો અને ભાઈ ચૂપચાપ પથ્થરની મૂર્તિની જેમ મને જોતા રહ્યા. મેં રડતા કહ્યું, આ બધું જૂઠું છે. ભાભી, તમે મારી સામે ષડયંત્ર કરો છો. તમે જે કહો તે હું કરું છું. આખો દિવસ ઘરમાં રહીને ઘરના કામ કરું છું, કોઈને કંઈ બોલતી પણ નથી, પણ તમારો આ ખોટો આરોપ હું સહન નહીં કરું. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા, પણ મારા આંસુઓની કોઈ પર કોઈ અસર નહોતી થતી. ધ્રુજતા અવાજે મેં કહ્યું, ભાભી, જો તમે સાચું સાંભળવા માંગો છો તો હકીકત એ છે કે તમારો ભાઈ ઘણા સમયથી મારી પાછળ પડેલો છે, મારો પીછો કરે છે, મને ગંદી નજરે જુએ છે, ડરાવે છે, ધમકાવે છે. જ્યારે હું તેને ના પાડું કે આવું ન કરે, નહીં તો હું ભાઈ ભાભીને ફરિયાદ કરીશ, ત્યારે તેણે મારી નકલી ફોટો બનાવીને મારો બદલો લીધો. આ સાંભળીને ભાઈની આંખોમાં નફરત ઉતરી આવી. તે મને એવી રીતે જોતા હતા જાણે હું ખરેખર ગુનેગાર હોઉં. તેમની સખત નજરો મારા અસ્તિત્વને કાપી રહી હતી, એટલે કે તેમને પોતાની બહેનની વાત પર વિશ્વાસ નહોતો. ભાભી મારી વાત સાંભળીને વધુ ભડકી ગઈ અને ચીસ પાડી, ખબરદાર, જો તે મારા ભાઈ વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો. મારો ભાઈ ખૂબ શરીફ અને સંસ્કારી છે, બદચલન તો તું જ છે જે પોતાનો આરોપ મારા ભાઈ પર લગાવે છે. હું ધ્રુજી ગઈ અને પાછળ હટવા લાગી. મેં કહ્યું, ના, મારી વાત પર વિશ્વાસ કરો, હું સાચું કહું છું. મારા પિતા જે ખાટલા પર બેઠા રડતા હતા, તેમનો અવાજ આજે કોઈ સુધી પહોંચ્યો નહોતો. મને લાગ્યું જાણે આખું ઘર મારી વિરુદ્ધ થઈ ગયું હોય. તે જ સમયે દરવાજે ટકોર થઈ. મહોલ્લાની એક સ્ત્રી આવી હતી, જે કોઈ કામથી આવી હતી. ભાભીએ તરત દરવાજો ખોલ્યો અને કંઈ છુપાવ્યા વિના મોટા અવાજે તેને કહ્યું, આવજો. અમારી બદનસીબી, આ છોકરી આખા મહોલ્લામાં અમને બદનામ કરે છે. તે સ્ત્રી ભાભીની વાત સાંભળીને ચોંકી ગઈ. તેને મને રડતી જોઈને આશ્ચર્યથી કહ્યું, આ શું થઈ રહ્યું છે? ભાભીએ તેને કહ્યું, કાલ સુધી બધું તને ખબર પડી જશે. આની કરતૂતો હવે હું સૌની સામે લાવીશ, કંઈ છુપાવીશ નહીં. તે સ્ત્રી ભાભીનું આવું રૂપ જોઈને ચૂપચાપ પાછી ચાલી ગઈ. મારું દિલ વધુ ડૂબી ગયું. મને લાગ્યું કે હવે વાત ઘરની 4 દિવાલોમાંથી નીકળીને મહોલ્લા સુધી પહોંચશે. હું ભાઈની સામે ગઈ અને રડતા રડતા કહેવા લાગી, ભાઈ, એકવાર મારો મોબાઈલ જોઈ લો, તેમાં કોઈ ખોટી વસ્તુ નથી, તમે જાતે સચ્ચાઈ ખબર પડી જશે. ભાઈએ મારી તરફ પગલાં ભર્યા, મારા હાથમાંથી મોબાઈલ છીનવી લીધો અને તીખા શબ્દોમાં કહ્યું, આ બધું નાટક બંધ કર. હું તારાથી ખૂબ તંગ આવી ગયો છું. તારા જેવી છોકરીઓ 1000 બહાના બનાવે છે. તેમણે મોબાઈલ બંધ કરીને એક બાજુ ફેંકી દીધો અને કહેવા લાગ્યા, ખબરદાર, જો આગળથી મોબાઈલને હાથ લગાડ્યો તો તારો હાથ તોડી નાખીશ. ભાભીએ આગળ વધીને ફરીથી મારા વાળ ખેંચી લીધા અને કહેવા લાગ્યા, તે આ બધું અમારા ઘરની ઇજ્જત માટીમાં મેળવવા માટે કર્યું છે નહીં? મેં હાથ જોડીને કહ્યું, ભાભી, ભગવાનના ખાતર મારા પર રહેમ કરો, મારી વાતનો વિશ્વાસ કરો, મેં કંઈ નથી કર્યું. પણ તે જ બાદ ન આવી. તેમણે મને ઘસડીને રસોડાના દરવાજા પાસે ઊભી રાખી. હું ચીસો પાડવા લાગી, હમણાં તમે કહ્યું કે મારી ફોટો વાયરલ થઈ છે, પછી મારો મોબાઈલ ખાલી નીકળ્યો તો કેમ? કોઈ મારી વાત પર વિશ્વાસ નથી કરતું. મારો ખાલી મોબાઈલ એનો પુરાવો છે કે હું ખોટી નથી, હું નિર્દોષ છું. ભાભીએ ગુસ્સાથી કહ્યું, આ બધું કોઈ બીજાએ મોકલ્યું છે, પણ તેમાં તારો ચહેરો છે.
હવે તું એ નથી જોઈ શકતી કે આ જૂઠું છે? મેં તરત કહ્યું, બાઈ, આ નકલી ફોટો છે. તમે ઈચ્છો તો કોઈને બતાવી લો, બધું સ્પષ્ટ થઈ જશે. ભાભી હસવા લાગી અને ટોણા મારતા કહેવા લાગી, કોને બતાવીએ? કયો પુરાવો બતાવીએ? લોકો તો એ જ કહેશે કે આપણે બધા મળેલા છીએ. ઇજ્જત ગઈ તો ગઈ, હવે કંઈ નથી થઈ શકતું. ભાભીના અવાજમાં એવી સખ્તાઈ હતી કે મારું દિલ ધડકી ગયું. રસોડામાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. કદાચ બપોરના ભોજનના વાસણો હજી કોઈએ ધોયા નહોતા. સવારના બધા કામ કરીને જ હું મારા ઓરડામાં ગઈ હતી અને હવે બપોરના વાસણો પણ મારી રાહ જોતા હતા. ભાભીએ અલમારી ખોલી અને જૂની બોટલો એક પછી એક બહાર ફેંકવા લાગી. ગભરાઈને મેં કહ્યું, ભાભી, તમે આ શું કરો છો? પણ તે રોકાવાની નહોતી. ભાઈ ચૂપચાપ આ બધું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર કોઈ ભાવ નહોતા. મારા કાને બીજો અવાજ સંભળાયો. બહાર આંગણામાં બાળકો રમી રહ્યા હતા. એક પળ માટે મારી નજર ભાભીની બે દીકરીઓ પર પડી. તેઓ મને આશ્ચર્યથી જોઈને ઊભી હતી. ધ્રુજતા અવાજે મેં કહ્યું, ભાભી, આ બાળકોની સામે તો મને બદનામ ન કરો. પણ ભાભીએ ઉલટું તેમની તરફ ઇશારો કરીને કહ્યું, જો તમારી બુવાજીને જોઈ લો, આ એના ઇજ્જતના નામે ચરિત્રહીન ડાઘ. બંને દીકરીઓ ડરીને અંદર ભાગી ગઈ. મારામાંથી ચીસ નીકળી ગઈ. મેં કહ્યું, ભાઈ, તમને મારી મમ્મી યાદ નથી? તે પણ આજ રસોડામાં બળીને મરી હતી. શું હવે મને પણ આવી રીતે મારી નાખશો? ભાઈના ચહેરા પર એક પળ માટે જાણે ધ્રુજારી આવી, પણ તરત જ તેમણે નજર ફેરવી લીધી. તેમની આ ખામોશી મારું ગળું દબાવી રહી હતી. અચાનક વીજળી ગઈ. ઘર અંધારામાં ડૂબી ગયું. મેં મોકો જોઈને ભાગવાની કોશિશ કરી, પણ ભાભીએ મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી, ક્યાં ભાગે છે? આજે તને નહીં છોડું. આજે તને સબક શીખવીશ જ. અંધારામાં તેમનો અવાજ વધુ ડરામણો લાગતો હતો. મેં જોરથી હાથ છોડાવ્યો અને દરવાજા તરફ દોડી, પણ દરવાજો બહારથી બંધ હતો. મારી ચીસો આંગણામાં ગૂંજવા લાગી. મહોલ્લામાં કોઈ શોર સાંભળે તો કોણ મારી વાત પર યકીન કરે? બધાએ એ જ કહે છે કે મેં ખરેખર કોઈ ભૂલ કરી છે. ભાઈએ સખત શબ્દોમાં કહ્યું, બસ કર આ તમાશો. અમારી ઇજ્જત માટીમાં મળી ગઈ. હવે ચૂપચાપ એ જ કર જે અમે કહીએ. હું હાંકતી રોકાઈ ગઈ. મારા શ્વાસ ઉખડવા લાગ્યા. ભાભીએ રસોડા તરફ ઇશારો કરીને કહ્યું, આજે તારી સજા તને ત્યાં જ મળશે જ્યાં તારી મમ્મીનો હિસાબ પૂરો થયો હતો. તેમના શબ્દોમાં ઝેર ટપકતું હતું. મેં મારા પિતા તરફ જોયું. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ તે ફરી પણ કંઈ બોલી શક્યા નહીં. હંગામો થતાં થતાં સાંજથી રાત થઈ ગઈ હતી અને આ રાત મારા માટે કયામતની રાત બની રહી હતી. અંધારામાં કેદ હું મારા જ ઘરમાં દુશ્મનો વચ્ચે ઊભી હતી અને સૌથી વધુ મને અંદરથી તોડી રહ્યા હતા. મારી આંખો સામે આવનારા હાદસાઓ એક પડછાયો ઉભરવા લાગ્યો. ભાભીએ મારો હાથ મરડી દીધો અને વાળથી પકડીને મને રસોડા તરફ ખેંચવા લાગી. હું લડખડાતી રહી. તેમણે મને જોરથી દિવાલ સાથે અથડાવી. મારી ચીસો દિવાલો સાથે ટકરાઈને ગુમ થઈ જઈ હતી. ઘરમાં અંધારું ફેલાયું હતું, પણ રસોડામાં જૂની લાઇટ બળતી હતી, જેના પ્રકાશમાં બધું સ્પષ્ટ દેખાતું હતું. ધ્રુજતા આવાજે મેં કહ્યું, પિતાજી, પ્લીઝ મને બચાવો. પણ તે ખાટલા પર બેઠા હતા, ખૂણામાં રડતા હતા, આંસુ વહાવતા હતા. તેમની જીભ પર જાણે તાળું લાગી ગયું હતું. તેમની લાચારીના કારણે તે ઊભા પણ થઈ શકતા ન હતા. ભાઈ દરવાજા પર ઊભા રહીને બધું જોતા હતા. તેમનો ચહેરો પથ્થરની જેમ નિર્જીવ હતો. હું ચીસ પાડી, ભાઈ, કંઈ તો બોલો. પણ તેમને નજર ફેરવી લીધી. ભાભીએ અલમારી નીચે રાખેલી જૂની બોટલો બહાર કાઢી. તે કેરોસીનનો ડબ્બો હતો. તેની દુર્ગંધ આખા ઓરડામાં ફેલાઈ ગઈ. મારા નાકમાં ઘૂસી ગઈ અને મારો દમ ઘૂંટવા લાગ્યો. તેમણે ઢાંકણ ખોલ્યું અને મને ઘૂરતા કહ્યું, આજે તારો ખેલ ખતમ થઈ જશે. તેમણે બોટલ મારી તરફ નમાવી અને જોરથી ઝટકો મારીને તેલ મારા કપડાં પર ફેંકવા લાગી. ઠંડા તેલના ટીપા મારા શરીર સાથે અથડાતા હતા. મારું આખું વજૂદ ધ્રુજી ગયું. હું દિવાલ સાથે ટેકાઈ ગઈ. હાથ જોડીને કહેવા લાગી, ભાભી, ભગવાનના ખાતર રોકાઈ જાઓ. મેં કંઈ નથી કર્યું. ભાભી હસી અને બોલી, તારા જેવી છોકરીઓ એ જ કહે છે, પણ હું તને નહીં છોડું. તે બોટલને વધુ ઝુકાવવા લાગી. જમીન પર તેલની લીટી ફેલાઈ ગઈ, જે ધીમે ધીમે મારા પગ સુધી આવી. હું એટકીઓ સાથે રડવા લાગી. જીભ ધ્રુજતી હતી, શ્વાસ અટવાતા હતા. તે પળે મને મારી મમ્મીની યાદ આવી, જે વર્ષો પહેલાં આ રસોડામાં આગની ચપેટમાં આવી હતી. તેમના બળવાનો અવાજ જાણે હજી મારા કાનમાં ગૂંજતો હતો. તે દરમિયાન ભાભીએ ચૂલા તરફ હાથ લંબાવ્યો. જૂના ચૂલામાં હજી રાખ બાકી હતી અને તેની નજીક લાકડા પડ્યા હતા. તેમણે દિવાસળી શોધવાનું ખાનું ખોલ્યું અને માચીસનો ડબ્બો બહાર કાઢ્યો. કહેવા લાગી, હવે જોઉં છું કે તને કોણ બચાવે છે, તારો ભગવાન કે કોઈ માણસ.
તેમના હોઠ પર શેતાની હાસ્ય હતું. મારું દિલ જોરથી ધડકતું હતું અને ગળામાં અટવાઈ ગયું. હું જમીન પર પડીને તેમના પગે રડવા લાગી. ભાભી, તમારી પણ 2 દીકરીઓ છે. વિચારો, જો કોઈ તેમની સાથે આવો અત્યાચાર કરે તો તમને કેવું લાગે? પણ તેમને મારો હાથ ઝટકી દીધો. તે પડે બારી બહારથી બિલાડીના કૂદવાનો અવાજ આવ્યો. ભાભી ચોંકીને પાછળ ફરી અને એક પળ માટે રોકાઈ. મેં મોકો જોઈને દરવાજા તરફ દોડ લગાવી, પણ ભાઈએ આગળ વધીને મારો રસ્તો રોક્યો અને કહેવા લાગ્યા, પાછી જા. આજે આ નાટક મારા પર ન ચલાવ. મારા ટાંગા ધ્રુજવા લાગ્યા. હું રસોડાના ખૂણામાં ઊભી હતી. ચારે બાજુ તેલ ફેલાઈ ગયું હતું. લાઇટના પ્રકાશમાં આ દ્રશ્ય એવું લાગતું હતું જાણે મોત મારી નજીક નાચી રહ્યું હોય. ભાભીએ માચીસ સળગાવવા હાથ લંબાવ્યો. મેં બુલંદ અવાજે ભગવાનને પ્રાર્થના શરૂ કરી અને આંખો બંધ કરી. ભગવાન, મને બચાવો. તું જ મને બચાવનારો છે. મારા પર રહેમ કર. મને લાગ્યું જાણે મારી જાન નીકળવાની જ છે. અંદર બહાર બધું ખામોશ હતું. ફક્ત મારી હેટકીઓ અને ભાભીની ચીસો ગૂંજતી હતી. મોત મારી આંખો સામે ઊભું હતું અને હું તેની રાહ જોતી ધ્રુજતી હતી. ભાભી દિવાસળી સળગાવવાની હતી ત્યાં જ અચાનક રસોડામાં તેમની ચીસો ગૂંજવા લાગી. મેં ધ્રુજતી આંખો ખોલી તો તે દ્રશ્યને મારા હોશ ઉડાવી દીધા. ભાભીનો પગ લપસી ગયો અને તે જમીન પર પડી ગઈ. કેરોસીનનો ડબ્બો બિલાડીને કારણે નીચે પડ્યો અને બધું તેલ જમીન પર ફેલાઈ ગયું. તે તેલના ડબ્બામાં લથપથ થઈને ધ્રુજતી પડી હતી. ભાઈ દોડીને તેમને ઉઠાવવા પહોંચ્યા. મને લાગ્યું કે હવે આગ ભડકી ઉઠશે. હું ડરીને મારા પિતાજી પાસે ભાગી ગઈ. મારું શરીર પરસેવામાં ડૂબેલું હતું. દિલ ધડકતું હતું જાણે છાતી ફાડી નાખે. ભાભીની ચીસોએ આખા ઘરમાં હડકંપ મચાવી દીધો. ભાઈ પણ બોખલાઈ ગયા. તે પડે મોતના પડછાયાથી મારો બચાવ એક ચમત્કાર હતો. ભાઈએ ઝડપથી જમીન પર પડેલો ડબ્બો સીધો કર્યો અને બારી ખોલી દીધી જેથી દુર્ગંધ થોડી ઓછી થાય. ઓરડામાં કેરોસીનની તીવ્ર ગંધ ફેલાયેલી હતી અને નાનકડી ચિંગારી પણ બધું ભસ્મ કરી શકે તેમ હતી. ભાભી જમીન પર બેઠેલી પોતાના પગને પકડીને રડવા લાગી. તેમના ઘૂંટણ પર સોજો આવી ગયો હતો અને તે દર્દથી કણસતી હતી. હું ખૂણામાં મારા પિતાજી પાસે ઊભી રહીને બધું જોતી હતી. પિતાજીએ ધ્રુજતા અવાજે કહ્યું, બસ કરો, ભગવાનથી ડરો, આ બધું બંધ કરો. પણ તેમનો અવાજ એટલો ધીમો હતો કે ભાભી પર કોઈ અસર ન થઈ. ભાઈએ ભાભીને સહારો આપીને ખુરશી પર બેસાડી. તે વારંવાર કહેતી હતી, મારો પગ તૂટી ગયો. ભાઈ પરેશાનીથી તેમની આસપાસ ફરતા હતા અને કહેવા લાગ્યા, ચૂપ રહો, હમણાં જોઉં છું. જો વધુ તકલીફ થશે તો હોસ્પિટલ લઈ જઈશ. હું દરવાજા પાસે જઈને ઊભી રહી અને વિચારતી હતી કે કદાચ હવે કોઈ મોકો મળે અને હું બહાર ભાગી જાઉં. પણ દરવાજો હજી બંધ હતો. બહારથી શોર સંભળાયો. કદાચ મોહલ્લાના કેટલાક લોકો વાતો કરતા પસાર થઈ રહ્યા હતા. મેં પૂરી તાકાતથી ચીસ પાડવાની કોશિશ કરી, પણ ભાઈએ તરત મારી તરફ જોઈને સખત શબ્દોમાં કહ્યું, જો તારો એક પણ અવાજ બહાર નીકળ્યો તો યાદ રાખ, અંજામ ખૂબ ખરાબ હશે. ભાભીનો ચહેરો પરસેવામાં ભીંજાઈ ગયો હતો. તેમના હાથ તેલથી ભીંજાયેલા હતા અને તે પોતાને સંભાળવાને બદલે મારા પર ગુસ્સે ભરાઈ રહી હતી. કહેવા લાગી, આ બધું તારા જેવી મનહૂસના કારણે થયું. જો તું ન હોત તો કદાચ આ બધું ન થાત. ભાઈએ તેમના પગને હાથ લગાવ્યો તો ભાભી જોરથી ચીસ પાડી. કહેવા લાગી, મારી હાડકી તૂટી ગઈ, હોસ્પિટલ જવું પડશે. તેમણે મને જોઈને કહ્યું, અંદર જઈને ચૂપચાપ બેસી રહે. જ્યાં સુધી અમે પાછા ન આવીએ ત્યાં સુધી ઘરની બહાર નીકળવાની હિંમત પણ ન કરીશ. ડરેલા અવાજે મેં કહ્યું, મેં કંઈ નથી કર્યું. ભગવાનના ખાતર મારા પર જુલમ ન કરો. ભાઈએ હાથના ઈશારાથી મને ચૂપ કરી દીધી અને ભાભીને સહારો આપીને આંગણા તરફ લઈ ગયા. તેમની 2 દીકરીઓ પણ દરવાજા પાછળ ઊભી રહી હતી. એકને મારા પિતાજી તરફ જોઈને કહ્યું, દાદાજી, મમ્મીને કંઈ થયું છે? પણ પિતાજીએ માથું ઝુકાવીને રડવા લાગ્યા. મેં બારીમાંથી બહાર જોયું તો ભાઈએ નજીકના રિક્ષાવાળાને બોલાવ્યો અને ભાભીને સહારો આપીને તેમાં બેસાડી. બંને દીકરીઓ પણ તેમની સાથે ગઈ. રિક્ષા ચાલી નીકળી અને ઘર સૂનું થઈ ગયું. હું અને મારા પિતાજી એકલા રહી ગયા. હું તેમની નજીક જઈને બેઠી. તેમની આંખોમાં આંસુ હતા, હોઠ ધ્રુજતા હતા. તેમણે કહ્યું, બેટા, મારી જીભ મારો સાથ નથી આપતી, નહીં તો હું તારા માટે ચોક્કસ લડત. મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. કદાચ આ બધું ઉપરવાળાની મરજી હતી કે હું બચી ગઈ. રાતનો સમય વધુ ડરામણો થઈ ગયો. ઘરમાં તેલની ગંધ હજી ફેલાયેલી હતી. મેં કપડાં ન બદલ્યા. ઝાડુ લગાવીને ફર્શ સાફ કરવાની કોશિશ કરી જેથી ક્યાંય ચિંગારી ન લાગે. દરેક જગ્યાએ લપસણું હતું. હું ઘણીવાર પડતા બચી. મેં ચૂપચાપ રસોડાના વાસણ ધોયા.
લાકડા એક બાજુ રાખ્યા અને લાઇટ બુઝાવી દીધી, જેથી કોઈ હાદસો ન થાય. કામ કરતાં મારું દિલ ધ્રુજતું રહ્યું, પણ મગજમાં એક વાત આવતી હતી કે જો ભાભી ન પડી હોત તો આજે મારો અંજામ કંઈક બીજો હોત. ઘરની બહાર કૂતરા ભસતા હતા અને ક્યારેક કોઈ પસાર થતાની આહટ સંભળાતી હતી. મેં વિચાર્યું કે કદાચ મોકો છે દરવાજો ખોલીને નીકળી જાઉં, પણ જેવી કુંડીને હાથ લગાવ્યો મને યાદ આવ્યું કે ભાઈએ કહ્યું હતું કે જો બહાર નીકળીશ તો અંજામ ખરાબ હશે. મારા પગ રોકાઈ ગયા. આખી રાત મેં જાગીને પસાર કરી. મારા પિતાજી પણ જાગતા હતા. ક્યારેક તે મને જોતા અને ક્યારેક છત તરફ નજર ઉઠાવતા. તેમની ખામોશી મારા માટે વધુ મુસીબત હતી. ભાભીના પગનું હાડકું તૂટી ગયું હતું. ભાઈ તેમને હોસ્પિટલ લઈ ગયા અને સવારે પાછા આવ્યા. ભાભીના પગ પર જાડી પટ્ટી બાંધેલી હતી. ડોક્ટરે સખત નિયમે કહ્યું હતું કે 6 અઠવાડિયા સંપૂર્ણ બેડ રેસ્ટ કરવો પડશે. આ સાંભળતા જ ઘરના બધા કામ અચાનક મારા માથે આવી ગયા. વળી હું તો પહેલાં પણ બધું કરતી હતી, પણ હવે ભાભીની સેવાની જવાબદારી પણ મારા પર આવી. એક પળ માટે મેં વિચાર્યું કે કદાચ હવે તે થોડા દિવસ મને સતાવવાને કાબેલ નહીં રહે, પણ દિલમાં એક અજાણ્યો ડર પણ હાજર હતો. જાણે ખામોશી પણ કોઈ તોફાનની શરૂઆત હોય. સવારે મહોલ્લાની 2 સ્ત્રીઓ અમારા હાલચાલ પૂછવાના બહાને આવી. તેમણે ભાભીને ખાટલા પર લેટેલા જોઈને આશ્ચર્યથી કહ્યું, અરે તને શું થયું? રાત સુધી તો બધું ઠીક હતું. ભાઈએ સામાન્ય જવાબ આપ્યો કે પગ લપસી ગયો હતો, પણ ભાભીએ મારી તરફ ઇશારો કરીને કહ્યું, આ બધું આ મનહૂસના કારણે થયું. મેં નજર નમાવી લીધી. સ્ત્રીઓએ મને ધ્યાનથી જોઈ અને ચર્ચા કરતા પાછી ચાલી ગઈ. મને અંદાજો હતો કે હવે આ વાત આખા મહોલ્લામાં ફેલાઈ જશે. મેં રસોડું સંભાળ્યું, સવારનો નાસ્તો બનાવ્યો, વાસણ ધોયા અને આંગણામાં ઝાડુ લગાવ્યું. ભાઈ અખબાર વાંચવા બેઠા અને પિતાજી પોતાની ખામોશીના ખોળામાં છુપાયેલા રહ્યા. મેં ભાભીને પાણી આપવા ગઈ તો તેમણે સખત શબ્દમાં કહ્યું, આ સેવાનો દેખાડો છે. હું જાણું છું તારો ઈરાદો શું છે. હું ચૂપચાપ પાછી વળી ગઈ. દિવસો પસાર થતા ગયા. હું દિવસ રાત કામમાં વ્યસ્ત રહેતી. કપડાં ધોવા, બાળકોને શાળાએ મોકલવા, દવા સમયસર આપવી, આ બધું મારી જવાબદારી બની ગયું હતું. ક્યારેક ભાભી મને હુકમ આપતી, આ દવા લઈ આવ, મારા કપડાં બદલી દે, આ કામ હમણાં કર. હું કંઈ બોલ્યા વિના બધું કરતી રહેતી. દિલમાં વિચારતી કે કદાચ ધીરજ જ મારો સહારો છે. એક દિવસ ભાઈ ઓફિસ ગયા હતા. ભાભી પથારીમાં સૂતેલા હતા અને તેમની 2 દીકરીઓ રમતી હતી. હું વાસણ ધોતી હતી. ત્યારે અચાનક ભાભીએ મને બોલાવીને કહ્યું, જરા મારા મોબાઈલમાં એ ફોટો બતાવ. આ ફાઇલ કેમ નથી ખુલતી? મારું દિલ એકદમ ધડકી ગયું. મેં કહ્યું, મારી પાસે સમય નથી. તમારી દીકરીઓ છે ને, તે જોઈ લેશે. ભાભીએ ગુસ્સામાં કહ્યું, તેમને આ બધું ન બતાવવાનું. હું ગભરાઈને ત્યાંથી હટી ગઈ. રાતે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં વિચાર્યું કે હવે કંઈક કરવું જરૂરી છે. જો આ ફોટો સાચે ક્યાંક હશે તો કોઈ દિવસ બહાર નીકળી જશે. મેં મારી જૂની મિત્રનો નંબર શોધ્યો અને છુપાઈને તેને ફોન કર્યો. ધીમા અવાજે તેને કહ્યું, મારી મદદ કર. મને કોઈ એવી વ્યાવસાયિક વ્યક્તિની જરૂર છે જે આ બધું ચેક કરે. તેણે તરત કહ્યું, ચિંતા ન કર, મારા ભાઈ જોઈ લેશે. બીજે દિવસે મારી મિત્ર અમારા ઘરે આવી. તેણે દેખાડો કરવા કહ્યું કે અમે સાથે ભણવાનું જૂનું કામ કરીએ છીએ. અમે ઓરડામાં બેઠા અને મેં તેને બધું કહી દીધું, પણ તે સાંભળીને ડરી ગઈ અને કહેવા લાગી, આ તો ખૂબ મોટો ગુનો છે. આના પુરાવા એકઠા કરવા પડશે. અમે નક્કી કર્યું કે જલ્દી જ મારી મિત્રનો ભાઈ સાયબર ક્રાઇમના કોઈ વ્યાવસાયિક સાથે સંપર્ક કરશે. ઘરની પરિસ્થિતિ બગડતી જતી હતી. ભાઈ મારી સાથે વાત કરવાથી પણ દૂર રહેતા. ખાવાના ટેબલ પર તે ફક્ત ભાભી સાથે વાત કરતા અને મારી તરફ જોતા પણ નહીં. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, ભાઈ એકવાર મારી વાત તો સાંભળો. તે રોકાયા અને સખત શબ્દોમાં બોલ્યા, હું તારી કોઈ વાત નથી સાંભળવા માંગતો. બસ હવે તું તારા કામથી કામ રાખ. એટલું કહીને તે નીકળી ગયા. ભાભીના ઘાવમાં થોડા સુધારો આવી રહ્યો હતો, પણ તેમનું વર્તન પહેલાં જેવું જ સખત હતું. તે વારંવાર પોતાની દીકરીઓની સામે મારી મજાક ઉડાવતી. કહેતી, જો તારી બુઆ સૌથી મોટી મુસીબત. બાળકીઓ નિષ્કપટ હતી. ક્યારેક હસી દેતી, ક્યારેક ચૂપ થઈ જતી. હું દિલ પર પથ્થર રાખીને બધું સહન કરતી રહેતી. એક દિવસ મહોલ્લાના પંડિતજી અમારા ઘરે આવ્યા. તેમણે ભાભીના હાલચાલ પૂછ્યા અને જતાં જતાં કહ્યું, વહુ ધીરજથી કામ લે, ઉપરવાળો મુશ્કેલીને સરળ કરશે. તેમના જતાં ભાભીએ હસતા કહ્યું, આ પંડિતને શું ખબર કે અસલી મુસીબત તો અમારા ઘરની અંદર છે. મેં માથું નમાવી લીધું. મેં દિલમાં નક્કી કરી લીધું કે હવે હું ચૂપ નહીં રહું. મારે કોઈ રીતે એ ફોટો ખતમ કરવા પડશે, નહીં તો મારું જીવન જ નહીં બચે.
મારી ઇજ્જત બરબાદ થઈ જશે. આ હેતુ માટે મારી મિત્રએ મારા પર ભરોસો કરવો પડશે. રાતે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં ફરી ફોન કર્યો. મારી મિત્રએ કહ્યું કે મારા ભાઈ કાલે જ રિપોર્ટ નોંધાવી દેશે. તું બસ હિંમત રાખ. તેની વાત સાંભળીને મને પહેલી વાર લાગ્યું કે કદાચ અંધારા પછી પ્રકાશ પણ આવી શકે. મેં મારી નજીકની મિત્ર શાલિનીને બોલાવી અને તેને બધું કહી દીધું. તે પહેલી મુલાકાતમાં ચોંકી ગઈ અને કહેવા લાગી, આ તો ખૂબ મોટો મામલો છે. આ ફક્ત ઘરની અંદરની સમસ્યા નથી. જો ફોટો કે વિડીયો ખોટી જગ્યાએ પહોંચી ગયો તો નુકસાન ખૂબ મોટું થશે. મેં ડરતા ડરતા કહ્યું, મને કંઈ ખબર નથી, બસ ડર લાગે છે કે બધું ખતમ ન થઈ જાય. તે મને દિલાસો આપતા કહેવા લાગી, ચિંતા ન કર, મારા ભાઈ આ મામલો સંભાળી શકે છે. 2 દિવસ પછી શાલિનીએ મને કહ્યું કે તેણે પોતાના ભાઈને બધું સમજાવી દીધું છે. તે મોબાઈલ અને બીજા ડેટા દ્વારા જોશે કે આ બધું ક્યાંથી ફેલાઈ રહ્યું છે. ડરતા ડરતા મેં મોબાઈલનું જૂનું સિમ અને મેમરી કાર્ડ કાઢીને શાલિનીને આપી દીધું. તે કહેવા લાગી, કાલ સુધી જવાબ આવી જશે. આખી રાત મને નીંદર ન આવી. દરેક આહટે લાગતું હતું જાણે કોઈ આવીને બધું ખોલી નાખશે. બીજે દિવસે સવારે જ્યારે હું વાસણ ધોતી હતી ત્યારે શાલિનીનો ફોન આવ્યો. તેણે કહ્યું, ચેનનો શ્વાસ લે, ફાઇલ રિપોર્ટ થઈ ગઈ છે અને સાયબર ક્રાઇમવાળાઓએ તેને હટાવી દીધું છે. આ સાંભળીને મારું દિલ ધડકવા લાગ્યું. રસોડામાંથી બહાર નીકળીને મેં રડતી આંખે આકાશ તરફ જોયું. થોડા દિવસ પછી શાલિની ખુદ અમારા ઘરે આવી. અમે ઓરડામાં બેઠા ત્યારે તેણે ધીમા અવાજે કહ્યું કે મારા ભાઈએ કહ્યું છે કે હવે ચિંતાની જરૂર નથી. પણ એક વાત કહું, તે તને પસંદ કરે છે. હું ચોંકી ગઈ. ધીમે ધીમે કહ્યું, તારો ભાઈ? તેણે હસીને કહ્યું, હા, તેમણે ઘણીવાર કહ્યું છે કે તે તારી ઇજ્જત બચાવવા માગે છે. મારું દિલ એકદમ ધડકવા લાગ્યું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જે વ્યક્તિ મારો સહારો બન્યો છે તે મારા વિશે આવું પણ વિચારતો હશે. પણ મેં હોઠ પર ખામોશી રાખી. એક સાંજે શાલિનીનો ભાઈ હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને અમારા ઘરે આવ્યો. બધા ચોંકી ગયા. તે આવીને સીધો મારા પિતાજીના પગે લાગ્યો. પિતાજીએ પહેલીવાર સીધા બેસીને તેની વાત સાંભળી. તે કહેવા લાગ્યો, અંકલ, હું જાણું છું કે તમારી દીકરી પર ખૂબ ખરાબ સમય આવ્યો છે અને હું ઈચ્છું છું કે હું તેનો સહારો બનું. હું તેના માટે રિશ્તો લઈને આવ્યો છું. આ સાંભળીને ઓરડામાં ખામોશી છવાઈ ગઈ. ભાભીએ પથારી પર બેસીને હસતા કહ્યું, આ શું તમાશો છે? અમને પૂછ્યા વિના નિર્ણય પણ થઈ ગયો? પણ મારા પિતાજીએ પહેલીવાર જીભ ખોલી. ધ્રુજતા અવાજે તે બોલ્યા, હું મારી દીકરીને આ ઘરમાં હવે બળવા નહીં દઉં. ભાઈએ આશ્ચર્યથી કહ્યું, પિતાજી, તમે શું કહો છો? પિતાજીએ આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, જે હું વર્ષોથી ન કરી શક્યો. આજે કહું છું, આ મારી દીકરી છે અને તેના વિશે નિર્ણય મારો હશે. ભાભીએ ગુસ્સામાં કહ્યું, અમારી પણ 2 દીકરીઓ છે. જરા તેમના વિશે વિચારો. મોહલ્લામાં શું વાતો ફેલાશે? પિતાજીએ સખત શબ્દોમાં કહ્યું, જે ફેલાવાનું હતું તે તમારી હરકતોના કારણે ફેલાઈ ગયું. હવે હું મારી દીકરીને બચાવીશ. આ સાંભળીને મને લાગ્યું જાણે વર્ષો પછી મારા પિતા મારી ઢાલ બની ગયા. મારી આંખોમાંથી સતત આંસુ નીકળવા લાગ્યા. થોડા દિવસોમાં બધું નક્કી થઈ ગયું. સાદી રીતે થઈ. ન કોઈ મોટું ફંક્શન થયું, ન હલ્લા ગુલ્લો. બસ નાની મોટી રસ્મો પછી શાદીને અંજામ આપવામાં આવી. લગ્નના દિવસે મેં ખૂબ સાદા કપડાં પહેર્યા. શાલિની મારા માટે ખૂબ ખુશ હતી. ભાભીએ પોતાના ઓરડામાંથી બહાર નીકળીને મોઢું ફેરવી લીધું અને ભાઈ ચૂપચાપ ઊભા રહ્યા. પણ મારા પિતાજીની આંખોમાં સુકૂન હતું. તે વારંવાર દોહરાવતા હતા, આજે મારી જવાબદારી પૂરી થઈ. એ પણ મારા જીવનની સૌથી મોટો સહારો હતો. મેં વિચાર્યું કે કદાચ ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી. જે ઘરમાં મને વારંવાર અપમાનિત કરવામાં આવી તે જ ઘરના દરવાજેથી હું ઇજ્જત સાથે વિદાય થઈ રહી હતી. મારા લગ્ન સાદગીથી થયા અને નવું જીવન બદલાઈ ગયા પછી મેં સુકૂનનો શ્વાસ લીધો. હવે મારો અંજામ કોઈ બંધ ઓરડામાં કે રસોડાની રાખમાં દટાશે નહીં. ભાભીએ ખૂબ શોર મચાવ્યો. આરોપો લગાવ્યા. દરવાજે ઊભી રહીને ચીસો પાડતી રહી કે આ બધું અમારી સામે ષડયંત્ર છે. પણ આ વખતે કોઈએ તેની ન સાંભળી. ભાઈ ચૂપ રહ્યા અને પિતાજીએ આખરી નિર્ણય લઈ લીધો. તેમનો ધ્રુજતો અવાજ બધા પર ભારે પડી ગયો. પિતાજીએ કહ્યું, આ મારી દીકરી છે. આજે મેં તેને ઘરની કેદમાંથી આઝાદ કરી દીધી. વિદાય પણ સાદગીથી થઈ. શાલિનીએ મને ગળે લગાવી. રસ્તો પૂરો કરીને જ્યારે અમે નવા ઘરે પહોંચ્યા ત્યારે પહેલીવાર લાગ્યું કે કદાચ નસીબ બદલાઈ શકે છે. મારા પતિ વિનોદે દરવાજે મારો હાથ પકડી લીધો અને કહ્યું, હવે તું અહીં સલામત છે. કોઈથી ડરવાની જરૂર નથી. તેમના શબ્દો મારા માટે હિંમત બની ગયા. નવું ઘર સુકૂન ભર્યું હતું. આંગણામાં નાના મોટા ઝાડ લગેલા હતા.
બધું ખુશાલ હતું. મેં વિચાર્યું કે જો જીવન સાદગીથી પસાર થાય તો પણ કોઈ દુઃખ નથી. બસ મને થોડું સુકૂન જોઈએ. મારી સાસુએ મને પ્રેમથી ગળે લગાવી અને કહ્યું, બેટા, આ બધું તારા નામ સાથે જોડાયેલું છે. ઇજ્જતથી રહેવું એ જ પૂરતું છે. તેમનો નરમ અવાજ મારા દિલને સ્પર્શી ગયો. થોડા દિવસો પછી મેં ખાવાનું બનાવ્યું. મારા પતિએ ખુશીથી ખાધું અને કહ્યું, તારા હાથના ખાવામાં તો અજીબ સુકૂન છે. મેં હસીને જવાબ આપ્યો, આ તો હું ઈચ્છતી હતી કે દરેકને ખુશી આપું, દુઃખ નહીં. તે હસવા લાગ્યા. આ એ પણ હતી જે મારા માટે નવી હતી. ઘરમાં ક્યારેય કોઈએ મારે વખાણ કર્યા નહોતા, પણ વીતેલા સમયની યાદો વારંવાર મારી આંખો સામે આવી જતી. રાતે જ્યારે બધા સૂઈ જતા ત્યારે હું રસોડાના દરવાજા પાસે જઈને બેસતી. રસોડાની હળવી રોશની જોઈને એ જ દ્રશ્ય યાદ આવતું. ભાભીની ચીસો, તેલનો ડબ્બો, આગનો ડર. હું સહેમીને પાછી ઓરડામાં આવી જતી. એક રાત મારા પતિએ મારો હાથ પકડીને પૂછ્યું, શું વાત છે? તું અવારનવાર ડરેલી લાગે છે. ચડપતા મેં કહ્યું, કેટલીક જૂની યાદો છે જે પીછો નથી છોડતી. તે કહેવા લાગ્યા, યાદો સમય સાથે ભૂસાઈ જશે, પણ તને ભરોસો છે કે તું મજબૂત રહે. મારી સાસુએ એક દિવસ મને બજાર મોકલી. પહેલીવાર મેં મારા પતિ સાથે ઘરની બહાર પગ મૂક્યો. બજારમાં સ્ત્રીઓ કપડાની દુકાને ઊભી હસતી હતી. તેમનું હાસ્ય સાંભળીને એક પળ માટે હું ભૂલી ગઈ કે ક્યારેક મારા હાસ્યને પણ ચારિત્રહીનની તાકીદ આપવામાં આવતી હતી. મેં નારંગી રંગની એક સાડી પસંદ કરી તો મારા પતિએ તરત મને ખરીદી આપી અને કહ્યું, હવે આ તારી છે. દિલ ઈચ્છતું હતું કે દુનિયાને કહું કે કોઈ છે જે મને ઇજ્જત આપે છે. મારા પતિની બહેનો મારી પાસે બેસીને વાતો કરતી. એકે કહ્યું, ભાભી, તમે અમારી સાથે મેળામાં ચાલો. હું કહેતી, હા હા, કેમ નહીં. અને એક તો મારી સહેલી શાલિની જ હતી જે મારી ખૂબ ઇજ્જત કરતી. પણ હવે શાલિનીનો રિશ્તો નક્કી થઈ ગયો હતો અને જલ્દી તેના લગ્ન પણ થઈ ગયા. અમે બધા મળીને દરેક જગ્યાએ ફરવા જતા, મેળામાં પણ જતા, જ્યાં ઝૂલા ઝૂલતા, મજા કરતા. આટલી ખુશી જોઈને મારું દિલ ભરાઈ આવતું. મેં પ્રાર્થના કરી કે આ ખુશીઓ હંમેશા કાયમ રહે. પણ જ્યારે પણ હાસ્ય નજીક આવતું ત્યારે વીતેલા સમયની એક ચીસ વધુ તોડી નાખતી. રસોડાની ચીસો, મમ્મીની બળેલી લાશ, પિતાજીની ધ્રુજતી આંખો, આ બધું મગજમાંથી નીકળતું નહોતું. હું રાતે અવારનવાર ડરાવના સપના જોતી. ક્યારેક સપનામાં ભાભી માચીસ સળગાવીને ઊભી થઈ જતી, તો ક્યારેક ભાઈની ખામોશ નજરોથી દિલ ડરી જતું. એક રાત સપનાથી ડરીને હું ઊભી થઈ ગઈ. મારા પતિએ પૂછ્યું, શું થયું? ડર નહીં, સપનું હતું. તેમણે મારી આંખોના આંસુ સાફ કર્યા અને કહ્યું, યાદ રાખ, આ સપનું છે, હકીકત નહીં. હવે તું એકલી નથી. તેમની વાતે મારા દિલને થામી લીધું. મેં પ્રાર્થના કરી કે હવે મારો વીતેલો સમય હંમેશા માટે દટાઈ જાય. મેં મારી સાસુના પગ દબાવ્યા. મારા પતિ સાથે આંગણામાં બેસીને ચા પીધી. દરેક દિવસને નવો મોકો સમજીને જીવવાની કોશિશ કરી. પણ દિલના કોઈ ખૂણામાં એ વિચાર પણ જીવતો હતો કે કદાચ કહાની હજી ખતમ નથી થઈ. કારણ કે ઘાવ ગમે તેટલા જૂના હોય, તેના નિશાન તો રહી જ જાય છે. લગ્નના થોડા દિવસો પછી મારા સાસરે ખબર પહોંચી કે માયકામાં ભાભીને અજીબ દોરા પડવા લાગ્યા છે. શરૂઆતમાં મેં વિચાર્યું કે કદાચ ઈજાને કારણે નબળાઈ આવી હશે કે દવાઓની અસર હશે. પણ ધીમે ધીમે પરિસ્થિતિ કંઈક બીજું જ બનવા લાગી. મોહલ્લાની સ્ત્રીઓ કહેવા લાગી કે રાત્રે તારી ભાભીના ઓરડામાંથી ચીસોનો અવાજ આવે છે. ક્યારેક તે રડે છે, ક્યારેક જમીન પર હાથ મારે છે, ક્યારેક દિવાલ સાથે અથડાય છે. એક દિવસ શાલિની આવીને કહેવા લાગી કે ગઈ રાતે તારી ભાભીએ અચાનક ઘરવાળાને જગાડી દીધા. તે ચીસો પાડતી હતી, કહેતી હતી કે રસોડામાં આગ બળે છે અને તારી મમ્મી ઊભી છે. તે કહેતી હતી, મેં જ મારી સાસુને બાળી હતી અને પછી મારી નણંદને પણ બાળવા જતી હતી. મને માફ કરો. આ સાંભળીને મારા પગ જાણે જમીનમાં ઘૂસી ગયા. મેં પોતાને સમજાવ્યું કે કદાચ લોકો વાતોને ખૂબ ચડાવીને કરે છે. પણ બીજે જ દિવસે ભાઈનો ફોન આવ્યો. તેમનો અવાજ તૂટી રહ્યો હતો. રડતા રડતા તેમને કહ્યું, તારી ભાભી ઠીક નથી, હંમેશા ડરેલી સહેમેલી રહે છે. કહે છે કે તારી મમ્મી મારી સામે ઊભી છે. ધ્રુજતા અવાજે મેં કહ્યું, ભાઈ, ભાભીને ડોક્ટર પાસે બતાવો. ભાઈએ કહ્યું, હા, ડોક્ટર કહે છે કે માનસિક સમસ્યા થઈ ગઈ છે, પણ હું જાણું છું કે આ કંઈક બીજું જ છે. ભાભીના દોરા વધતા ગયા. તે ખાવાની ના પાડતી, ક્યારેક બારી ખોલીને ચીસો પાડતી કે કોઈ તેને પકડવા આવે છે. એક રાતે તેમની દીકરીએ મહોલ્લામાં જઈને શોર મચાવ્યો કે મમ્મી મરી જશે, કોઈ તેને બચાવો. લોકો ભેગા થયા. દરેકે પોતપોતાની રીતે સલાહ આપી, પોતપોતાના ઈલાજ કર્યા. જ્યારે ભાભીના મોઢેથી એ શબ્દો નીકળ્યા જેણે વર્ષોના રહસ્યો ખોલી નાખ્યા, બધા ઘરવાળા બેઠા હતા. એ અચાનક રડવા લાગી અને હાથ જોડીને કહેવા લાગી,
હા, મેં જ મારી સાસુને બાળી હતી. મને બરદાસ્ત ન થયું કે તે અમારા રસ્તામાં આવે. આ સાંભળીને ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. ભાઈનો ચહેરો સફેદ પડી ગયો. દીકરીઓ ડરી ગઈ અને મહોલ્લાના કેટલાક લોકો જે ત્યાં બેઠા હતા તેમણે એકબીજા તરફ જોયું અને માથું નમાવી લીધું. બધા સમજી ગયા કે વર્ષો પહેલા જે થયું હતું તે અકસ્માત નહોતો, પણ એક ષડયંત્ર હતું. આ ખબર મારા કાને પહોંચી તો મારામાં એક અજીબ સ્થિતિ જાગી. મારી આંખોમાં આંસુ આવી ગયા અને દિલમાં આગ પણ હતી. મેં વિચાર્યું કે કેટલા વર્ષો અમે એમ વિચારીને કાઢ્યા કે મારી મમ્મી અકસ્માતમાં બળી ગઈ અને આજે હકીકત ખુલીને સામે આવી. મેં મારા પતિને બધું કહી દીધું. તે ચૂપચાપ સાંભળતો રહ્યો અને અંતે કહેવા લાગ્યો, તારું દુઃખ મારું દુઃખ છે, પણ જો જે લોકો બીજા પર અત્યાચાર કરે છે તે પોતાના અંજામ સુધી જરૂર પહોંચે છે. ભાઈ હવે સતત હોસ્પિટલના ધક્કા ખાતા હતા. ડોક્ટર કહેતા હતા, આરામ આપો, દવાઓ આપતા રહો, પણ અંદરથી તે પણ જાણતા હતા કે આ ફક્ત બીમારી નથી, આ ભાભીના કર્મોની સજા છે. ભાભી વારંવાર કહેતી, મને આગમાં ન નાખો, હું મરી જઈશ. તેમને લાગતું કે તેમના હાથ પગ બંધાયેલા છે, શરીર પરસેવામાં ભીંજાયેલું હતું. મહોલ્લાના બાળકો પણ હવે તેમનાથી ડરવા લાગ્યા. કોઈ તેમની નજીક ન આવતું. સ્ત્રીઓ કહેતી, આ તો ખૂબ મોટા પાપની સજા છે. ભાભીની દીકરીઓએ મમ્મી પાસે રહેવા માટે શાળા જવાનું છોડી દીધું. મેં દિલમાં વિચાર્યું કે ઉપરવાળાએ ન્યાય બતાવી દીધો. વર્ષોની ખામોશી પછી સત્ય સામે આવી ગયું, પણ સાથે એ દુઃખ પણ હતું કે આ બધું પહેલા કેમ ન થયું. મમ્મી સાથે આ અત્યાચાર કેમ થયો? અને ભાઈ, જેમણે બધું જોતા જોતા પણ મારી વાત પર વિશ્વાસ ન કર્યો, તે હવે કેવી હાલતમાં છે. એક સાંજે મારા પતિએ કહ્યું, ચાલ તારા ભાઈને મળી આવીએ. હું ખચકાઈ પણ પછી તેમની સાથે ચાલી ગઈ. જ્યારે હું પાછી ત્યાં પહોંચી ત્યારે દ્રશ્ય જ અજીબ હતું. ભાભી ખાટલા પર બેહોશ પડેલી હતી. તેમના હોઠ સતત હલતા હતા, જાણે કંઈક બબડતી હોય. ભાઈ એક ખૂણામાં માથું પકડીને બેઠા હતા. તેમની દીકરીઓ મમ્મીના પગ દબાવતી હતી. હું અંદર દાખલ થઈ તો ભાઈએ નજર ઉઠાવીને મને જોયું. તેમની આંખોમાં શરમ અને લાચારી હતી. તે કંઈ બોલી ન શક્યા. ભાભીએ જેવી મારી હાજરી અનુભવી તે ચીસ પાડી, મને માફ કરો, મેં જ બધું કર્યું હતું. ઓરડામાં હાજર બધા મારા ચહેરા તરફ જોતા હતા. મેં કંઈ ન કહ્યું, ફક્ત પાછું વળીને ઓરડામાંથી બહાર આવી. આખી રાત હું જાગતી રહી અને વિચારતી રહી કે અત્યાચારનો હિસાબ આખરે દુનિયામાં પણ સામે આવે છે. પણ આ સુકૂન અજીબ હતું, તેમાં દુઃખ નહોતું. ઓશિકા પર માથું મૂકતા મેં ધીમેથી કહ્યું, મમ્મી, તારું લોહી વ્યર્થ નહીં જાય. ભાભીનો ભાઈ જે મને પહેલા તંગ કરતો હતો, મને બ્લેકમેલ કરતો હતો, એ બધું તેણે પોતાની બહેનના કહેવાથી કર્યું હતું. અને આ વાતનો પણ ભાભીએ પોતાના મોઢેથી એકરાર કરી લીધો હતો. ભાભીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. હવે તે ફક્ત બીમાર નહોતી લાગતી, પણ પાગલપણની હદે પહોંચી ગઈ હતી. દિવસે ક્યારેક ઊંચા અવાજે હસતી, ક્યારેક અચાનક રડવા લાગતી અને રાતે ચીસો પાડવા લાગતી. તેમના શબ્દો ક્યારેક સમજાતા તો ક્યારેક તૂટેલા હતા. તેમની દીકરીઓ જે પહેલા રમતી હતી હવે હંમેશા મમ્મીની નજીક બેસી રહેતી. મોટી દીકરીએ ઘરનું કામ સંભાળવા શાળા જવાનું છોડી દીધું. નાની દીકરી અવારનવાર પુસ્તકો ખોલીને બેસતી, પણ થોડીવાર પછી મમ્મીના બોલાવવા પર બધું છોડી દેતી. એક દિવસ મહોલ્લાની બે સ્ત્રીઓ ભાભીના ઘરે આવી. તેમણે ભાભીને જમીન પર બેઠેલી, વાળ વિખરાયેલા, ઘરમાં ફાટેલા જોઈને આશ્ચર્યથી કહ્યું, આ એ સ્ત્રી છે જે ક્યારેક બીજાને તાકીદ આપતી હતી. પછી ગહેરો શ્વાસ લઈને કહ્યું, ઉપરવાળાની પકડ ખૂબ સખત છે. આ સાંભળીને ભાઈ ઓરડામાંથી નીકળી ગયા. તેમની આંખોમાં શરમ હતી, પણ તે કંઈ બોલી શક્યા નહીં. તેમની દીકરીઓ આખો દિવસ ઘરનું કામ કરતી, ખાવાનું બનાવતી, ઝાડુ મારતી, ક્યારેક મમ્મીને નવડાવતી, પણ તે તો પણ ચીસો પાડતી, મારા પર આગ ન નાખો. ભાભીની નાની દીકરીએ એક દિવસ રડતા રડતા કહ્યું, બુઆજી, અમે શું કરીએ? મમ્મી તો રડતા જ રહે છે. મેં તેને દિલાસો આપ્યો, પણ દિલમાં એક અજીબ કઠણાઈ ઉઠી. ભાઈની હાલત સૌથી ખરાબ હતી. તેમણે ઓફિસનું કામ છોડીને મોટા ભાગનો સમય ઘરે ગાળવાનું શરૂ કર્યું. પાડોશીઓને કહેતા કે કદાચ મારી પત્ની સારવારથી ઠીક થઈ જશે, પણ ડોક્ટર વારંવાર એક જ વાત દોહરાવતા કે આ માનસિક દબાણ છે જે સમય સાથે વધી રહ્યું છે. ફક્ત થોડા સમય માટે સુકૂન આપે છે. મહોલ્લામાં નાની મોટી વાતો થવા લાગી. કેટલાક કહેતા કે આના પર કોઈ ભૂત પ્રેતની અસર થઈ છે, તો કેટલાક કહેતા કે આ બધું તેના કર્મોની સજા છે. મહોલ્લાના બાળકો તેમના ઘરની નજીક જવાથી ડરતા. સ્ત્રીઓ પોતાની દીકરીઓને સમજાવતી કે આ ઘરથી દૂર રહો. એક દિવસ જ્યારે હું માયકે ગઈ
ત્યારે દ્રશ્ય ખૂબ જ અજીબ હતું. ભાભી આંગણામાં ઉલટી સીધી વાતો કરતી હતી. તેમના હાથમાં બળેલો જૂનો દુપટ્ટો હતો, જેને તે વારંવાર જમીન પર મારતી હતી અને કહેતી, આ આગ જ હતી, આ જ આગ હતી. તેમની દીકરીઓ રડતી હતી અને ભાઈ મને જોઈને ફક્ત માથું નમાવીને ઓરડામાં ચાલી ગયા. મેં વિચાર્યું કે આ એ સ્ત્રી છે જે ગઈકાલ સુધી મને બધાની સામે બદચલન કહેતી હતી અને આજે મેં ખુદ મોહલ્લાનું ઉદાહરણ બની ગઈ. એક પાડોશનીએ મને એકલી લઈ જઈને કહ્યું, બેટા, તારા પર ખૂબ જુલમ થયો હતો, પણ જો ઉપરવાળાએ ન્યાય કરી દીધો. મેં કોઈ જવાબ ન આપ્યો. દિલ કરતું હતું કે ચીસો પાડીને બધાને કહું, પણ જીભ પર જાણે ખામોશી છવાઈ ગઈ. ભાઈની ખામોશી અને તૂટેલું વજૂદ મારી સામે હતું. તે પોતાની પત્નીને જોતા રહ્યા અને આ ભરતા રહ્યા. તેમનો પ્રેમ હવે બોજ બની ગયો હતો. એક દિવસ તેમણે ધીમા અવાજે કહ્યું, કદાચ હું જ કસૂરવાર છું. જો મેં તે સમયે તારી વાત માની લીધી હોત તો આ બધું ન થાત. તારી ભાભી હંમેશા મારા પરિવારથી નફરત કરતી હતી, પણ હું એમ જ સમજતો રહ્યો કે તે જે કરે છે એ જ સાચું છે અને મારા પરિવારવાળા ખોટા છે. ભાઈની આંખોમાં પસ્તાવો હતો. મેં ફક્ત એટલું જ કહ્યું, હવે સમય નીકળી ગયો છે, પણ ઉપરવાળો ન્યાય મોડો આવે છે, પણ અંધારું નથી. ભાઈની વાતો સાંભળીને મારું દિલ સુકૂનથી ભરાઈ ગયું, પણ દુઃખ પણ હતું. દુઃખ એટલે કે એ સ્ત્રી જેણે મારી મમ્મીને બાળી અને મારું જીવન નર્ક બનાવવાની કોશિશ કરી, તે ખુદ પોતાના જીવનની કેદી બની ગઈ. અને સુકૂન એટલે કે ઉપરવાળાએ બધાની સામે ન્યાય બતાવી દીધો. મોહલ્લાના લોકો હવે તેને દયાભરી નજરે જોતા. કોઈ તેમની પાસે રોકાવા નહોતું ઈચ્છતું. એક દિવસ હું મારા પતિ સાથે ત્યાં ગઈ તો જોયું કે તે ખાટલા પર પડેલી બબડતી હતી. મને આગ ન લગાવો, મને છોડી દો. તેમની દીકરીઓ રડતી હતી અને ભાઈ ખૂણામાં બેસીને ચૂપ હતા. મેં આંખો ફેરવીને તેમની દીકરીના માથે હાથ મૂક્યો તો તે ફૂટી ફૂટીને રડવા લાગી. કહેવા લાગી, બુઆજી, અમે દિવસ રાત જાગીએ છીએ, મમ્મી અમને સૂવા નથી દેતા. મેં તેમને દિલાસો આપ્યો, પણ દિલમાં એક ચુંબન હતી કે ગઈકાલ સુધી આજ મમ્મીએ મને બાળવાનું નક્કી કર્યું હતું. મેં ભાઈ તરફ જોયું. તે કહેવા લાગ્યા, મેં ખૂબ મોટી ભૂલ કરી. તે દિવસે જો તારો વિશ્વાસ કરી લીધો હોત તો આજે આ દિવસ જોવો ન પડત. તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા. મેં ધીમેથી કહ્યું, કસૂર ફક્ત તમારો નથી, સમયે પણ મારો સાથ નહોતો આપ્યો ભાઈ. તેમના હોઠ ધ્રુજતા હતા, પણ તે ચૂપ થઈ ગયા. હું ઘરે પાછી આવી તો વિચારતી હતી કે કેવી રીતે જીવને પલટો ખેલ બતાવ્યો. માયકામાં જે દિવસે બેઇજ્જતી ઈચ્છતી રહી, આજે હું સાસરે ઇજ્જતથી જીવું છું. મારા પતિએ એક દિવસ કહ્યું, તે ખૂબ દુઃખ સહ્યા છે, પણ હવે સમય બદલાઈ ગયો છે. તારે હવે તારા ઘાવોને રૂઝાવા દેવા પડશે. મેં જવાબ આપ્યો, ઘાવ કદાચ રૂઝાઈ જશે, પણ નિશાન તો રહી જ જાય છે. મારી મમ્મીની યાદ હંમેશા મારા દિલમાં તાજી રહેશે. હું અવારનવાર રાતે એકલી બેસીને પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારી મમ્મીની આત્માને શાંતિ આપો. તે નિર્દોષ હતી, તેને બાળવામાં આવી. અમને લાગતું હતું કે રસોડામાં તેમની સાથે અકસ્માત થયો હતો, પણ હકીકત એ હતી કે મારી ભાભીએ તેમને બાળી હતી. અને મારા પિતાજીની પણ યાદ આવતી હતી, જે બીમારીની હાલતમાં પણ મારા માટે ઢાલ બનવાની કોશિશ કરતા રહ્યા. તેમના આખરી શબ્દો મને આજે પણ યાદ છે કે મેં મારી દીકરીને આ ઘરની કેદમાંથી આઝાદ કરી દીધી. તેમના શબ્દો મારા માટે તાકાત બની ગયા. એક દિવસ મોહલ્લાની એક સ્ત્રી મળી. તેણે કહ્યું, બેટા, તારી મમ્મીનું દુઃખ અમે બધાએ જોયું હતું, પણ અવાજ ન ઉઠાવી શક્યા. આજે જો ઉપરવાળાના ન્યાયે બધાના મોઢા બંધ કરી દીધા. મેં તેને કહ્યું, હા, માણસ ગમે તેટલો જાલિમ હોય, અંજામથી બચી શકતો નથી. ભાભીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. ક્યારેક તેને દોરડાથી બાંધવી પડતી, જેથી તે પોતાને નુકસાન ન પહોંચાડે. તેમની દીકરીઓ ઘરના કામોમાં વ્યસ્ત રહેતી, તેમના કપડાં ધોતી, ખાવાનું ખવડાવતી, પણ તે પણ ચીસો પાડતી. એક દિવસ મેં સાંભળ્યું કે તે વારંવાર દોહરાવતી હતી, મેં જ મારી સાસુને બાળી હતી, મેં જ મારી નણંદને સતાવી, મને છોડી દો, મને માફ કરો. આ બધું જોઈને મારું દિલ ડરી ગયું. મેં વિચાર્યું કે કદાચ આ જ અસલી અદાલત છે. મારા પતિએ કહ્યું, હવે તારે આગળ જોવું જોઈએ, તારા બાળકો વિશે વિચારવું છે. મેં હા પાડી. થોડા સમય પછી મારા પિતાજીનું પણ અવસાન થયું. અંદરથી હું વિચારતી કે જે કંઈ મારી સાથે થયું તે કદાચ મારી આવનારી પેઢીઓ માટે સબક છે કે જુલમ ક્યારે લાંબો ટકતો નથી. આજે જ્યારે હું મારા જીવનમાં છું, ત્યારે મમ્મી માટે પ્રાર્થના કરું છું કે જે સ્ત્રી ગઈકાલ સુધી મને બાળવા ઈચ્છતી હતી, તે આજે પોતાની જ આગમાં બળી રહી છે. આ જ જીવનની સૌથી મોટી હકીકત છે કે ગુનાઓનો હિસાબ એક દિવસ જરૂર મળે છે, ભલે દુનિયામાં હોય કે પછી ઉપર જઈને.
રાત ઘણી ઊંડી થઈ ચૂકી હતી. હું મારા ઓરડામાં મારા બાળકોને સુવડાવવાની કોશિશ કરી રહી હતી. સમય ઘણો આગળ વધી ગયો હતો. મારા બે દીકરા હતા. એ રાતે અચાનક કોઈએ દરવાજે ટકોર કરી. મારા પતિએ દરવાજો ખોલ્યો તો સામે મારા ભાઈ ઊભા હતા. પરસેવાથી આખું શરીર ભીંજાયેલું હતું. આંખોમાં ડર હતો અને હોઠ ધ્રુજતા હતા. તે કહેવા લાગ્યા, રુચિ, ઝડપથી ઘરે ચાલ, હાલત ખૂબ બગડી ગઈ છે. ગભરાહટમાં મેં પૂછ્યું, શું થયું ભાઈ? તેમણે ધીમા અવાજે કહ્યું, તારી ભાભીએ આજે રાતે પોતાને આગ લગાવવાની કોશિશ કરી. હું ઝડપથી તૈયાર થઈને મારા પતિ સાથે ભાઈના ઘરે નીકળી ગઈ. રસ્તામાં ભાઈ ફક્ત એટલું જ કહેતા હતા કે તે પાગલ થઈ ગઈ છે. પણ આ વખતે તેણે પોતાને બાળવાની કોશિશ કરી. જો મહોલ્લાવાળા સમયસર ન આવ્યા હોત તો અમે બધા બળી ગયા હોત. આ સાંભળીને મારું દિલ ડરી ગયું. જ્યારે અમે માયકે પહોંચ્યા તો આખો મહોલ્લો અમારા ઘરની બહાર ભેગો થયો હતો. ધુમાડો હજી પણ રસોડાના દરવાજામાંથી નીકળતો હતો. હું અંદર દાખલ થઈ તો દ્રશ્ય દિલ હચાવનારું હતું. ચૂલા પાસે બળતું કપડું પડેલું હતું અને ભાભીને બે સ્ત્રીઓએ પકડી રાખી હતી. તેમની આંખો લાલ હતી. તે વારંવાર ચીસો પાડતી હતી, હા, મેં જ મારી સાસુને બાળી હતી. આજે ફરી બધું બાળી નાખીશ. તેમની દીકરીઓ એક ખૂણામાં ડરીને ઊભી હતી. મોટી દીકરીએ રડતા રડતા કહ્યું, બુઆ, મમ્મી અમને મારી નાખશે. મેં તરત જ તેમને મારી બાહોમાં લઈ લીધા. મારા પતિએ આગ બુઝાવવાની કોશિશ કરી અને મહોલ્લાવાળા પાણી નાખી રહ્યા હતા. અચાનક ભાભી બધાની પકડમાંથી છૂટીને આગ તરફ દોડી. તેમના હાથમાં હજી પણ દિવાસળી હતી. ભાઈએ તેમનો રસ્તો રોકવાની કોશિશ કરી પણ તે જોરથી ચીસો પાડતા બોલી, જો હું બળી ગઈ તો આ પણ બળી જશે. અને તેણે દિવાસળી સળગાવવાની કોશિશ કરી. મેં ચીસ પાડી, બસ, મમ્મીની આત્માને શાંતિથી રહેવા દો. ભાભી, આગળ પાપ ન કરો. મારી વાત સાંભળીને ભાભી ચૂપ થઈ ગઈ અને થંભી ગઈ. પણ તે ફરી દિવાસળી સળગાવવા લાગી. એટલામાં મહોલ્લાના બે માણસો આગળ વધ્યા અને તેમના હાથમાંથી દિવાસળી છીનવી લીધી. ત્યાં જ તે જમીન પર પડી ગઈ અને તડપવા લાગી, જાણે કોઈ તેમને અંદરથી ખેંચી રહ્યું હોય. મહોલ્લામાં શોર મચી ગયો. કેટલાક લોકો કહેતા હતા, આને પાગલખાને લઈ જાઓ, નહીં તો આ બધાને બાળી નાખશે. ભાઈએ લાચારીથી મારી તરફ જોયું અને કહેવા લાગ્યા, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. અમે બધાએ મળીને તેમને દોરડાથી બાંધી દીધા, જેથી તે ફરી કોઈ હાદસાનું કારણ ન બને. તે ચીસો પાડતી રહી. મહોલ્લાવાળા ચર્ચા કરતા રહ્યા અને મારા દિલમાં ખ્યાલ ગુંજતો હતો કે કદાચ આ અંજામ હજી ખતમ નથી થયો. એ રાતે પોલીસ પણ આવી ગઈ, કારણ કે મહોલ્લાવાળાએ ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસે ભાભી પર કાબુ મેળવી લીધો અને ભાઈને કહ્યું, આ હવે તમારા હાથની વાત છે. હવે આને માનસિક હોસ્પિટલ કે સેન્ટરમાં લઈ જવાશે. ભાઈ ચૂપચાપ ઊભા રહીને આંસુ સાફ કરતા હતા. મેં આખરી વાર ભાભીને જોયું. તે ચીસો પાડતી હતી, હવે હું બધાને બાળી દઈશ, અને તેની ચીસો ગલીમાં ગૂંજતી હતી. પોલીસ તેને લઈ ગઈ અને અમે બધા આંગણામાં ચૂપચાપ ઊભા રહ્યા. મેં વિચાર્યું કે જે આગથી તેમણે બીજાને બાળ્યા હતા તે આગ હવે તેમની અંદર ભડકી રહી હતી. આ બધા પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જુલમ અને અત્યાચાર ગમે તેટલો તાકાતવર હોય, એકને એક દિવસ પોતાનો અંજામ જાતે જ ઉત્પન્ન કરે છે. જે આગથી ભાભીએ બીજાને બાળવાની કોશિશ કરી હતી, એ જ આગ હવે તેમની અંદર જુનૂનની જગ્યાએ પાગલપન બનીને ભડકી ઉઠી હતી. અને આજે જે ખામોશીએ ભાઈને પસ્તાવાના રસ્તે ધકેલી દીધા હતા, તે જ મારા માટે નવા જીવનનો દરવાજો સાબિત થઈ. આ કહાનીનો સબક એ જ છે કે સત્યને થોડો સમય આપો અને કચડી શકાય છે, પણ દબાવી શકાતું નથી. અને આજે જે વ્યક્તિ બીજાના જીવનને બરબાદ કરવા આગ લગાવે છે, તે સૌથી પહેલા પોતાના જીવનની રાખ બની જાય છે. મિત્રો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.